વડોદરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો બીજો તબક્કો શરૂ થયો છે, જેમાં 2 રથ વિવિધ વોર્ડમાં ફરીને બાકી રહી ગયેલા લાભાર્થીઓને સરકારી યોજનાના લાભો આપી રહ્યા છે, જેમાં શાસ્ત્રી બાગ મકરપુરાની વસાહતના લોકોને પીએમ સ્વનિધિ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન ભારત આરોગ્ય યોજના, પીએમ મુદ્રા લોન યોજના, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યા છે। જ્યારે મેં હોસ્પિટલમાં ગઈ અને કીધું કે તમને કિડનીનો પ્રોબ્લેમ છે, પથરીનો પ્રોબ્લેમ કિડનીમાં છે અને એના માટે મને ઓપરેશનનું કીધું। ઓપરેશન માટે મેં એસએમએસ હોસ્પિટલમાં જઈને તપાસ કરી તો મને એનો ચાર્જીસ થોડો વધારે લાગ્યો અને વધારાની અંદર ત્યાંથી મને એવું કીધું કે તમે નજીકના કોઈ આરોગ્ય સેન્ટર પર જઈ અને આયુષ્યમાન કાર્ડ કઢાવી આવો, ત્યાંથી તમને આયુષ્યમાન કાર્ડ પરથી તમારું ઓપરેશન સહેલાઈથી થઈ જશે। તો મને અહીંના નજીકના યુપીઆઈસી અર્બન હેલ્થ સેન્ટર પરથી 10 લાખનું આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યું, જેથી હું આશા બહેનોનું અને આરોગ્ય કાર્યકર્તાઓનું સર્વનું દિલથી સ્વાગત કરું છું, અભિનંદન કરું છું।